નમસ્કાર બાળકો. તો ચાલો આજે આપણે ધોરણ 8માં હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં પાઠ 5 જેનું નામ છે સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. એટલે કે બાળકો છે એમના મનમાં કેવા પ્રશ્નો થાય છે, એટલે સવાલ પૂછે છે અને એનો જવાબ કોણ આપે છે, તો કે એનો જવાબ આપે છે ડૉક્ટર અબ્દુલ કલામ. હવે આપણે ઘણી વખત ડૉક્ટર અબ્દુલ કલામ કોણ હતા, તો કે આપણા રાષ્ટ્રપતિ હતા અને એક મોટા વૈજ્ઞાનિક પણ હતા. આપણે આમના વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ ઘણી વખત આપણને પૂછવામાં આવે કે એમનું પૂરું નામ શું હતું, તો ઘણા બધા મોટાને પણ નથી ખ્યાલ હોતો એમનું પૂરું નામ. તો ચાલો આજે આપણે એમનું પૂરું નામ શું હતું એ આપણે જોઈએ. તો એમનું પૂરું નામ ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. આ એમનું પૂરું નામ છે. શું હતું? ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. આટલું એમનું પૂરું નામ છે. થોડુંક યાદ રાખવું અઘરું છે, પણ આપણે યાદ રાખીએ. આ પાઠનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો સાક્ષાત્કાર છે, એટલે કે એકબીજા પ્રશ્ન પૂછે છે અને જવાબ આપે છે. તો આપણને ખ્યાલ છે કે डॉक्टर अब्दुल कलाम को बच्चे बहुत पसंद थे, बहुत बच्चे अच्छे लगते थे, छोटे छोटे बच्चे. और वो भी उनका व्यक्तित्व भी खूब જ सरल स्वभाव के वो इंसान थे अथवा व्यक्ति थे. इस पाठ में हम देखें तो कई स्कूल के बच्चे, छोटे छोटे बच्चे हैं, वो अपने मन में कैसे प्रश्न उठते हैं, कैसे प्रश्न होते हैं, वो सीधे अब डॉक्टर अब्दुल कलाम से प्रश्न करते हैं. और डॉक्टर कलाम वो भी अत्यंत सरल सहजता से बाल मन में जो प्रश्न उठता है उन्हें सरल भाषा में समझाते हैं. तो चलो આજે આપણે આના વિશે અભ્યાસ કરી કે કઈ સ્કૂલના બાળકો છે એ કેવા કેવા પ્રશ્ન પૂછે છે. આપણે પણ જો ઘણી વખત ક્યાંક વક્તવ્યોને ઘણી વખત છેલ્લે કહેતા હોય છે કે ચાલો કોઈના મનમાં પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો આપણે એ વખતે વિચારવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ કેવી મહાન છે, તો પછી આપણે પ્રશ્ન પણ એવા હોય છે કાંઈક એમાંથી આપણને શીખવા મળે, જાણવા મળે. બાકી નહીં કે ગમે તેવા મસ્તા ખાલી ટાઈમ પાસ કરવા માટેના પ્રશ્ન, એવા ક્યારેય પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. તો ચાલો આજે આપણે પાઠ 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ તો જોઈએ બાળકો છે એ કેવા કેવા પ્રશ્ન પૂછી રહ્યા છે. આ પાઠ છે આ ત્યારે શું લખ્યું છે કે સાક્ષાત્કાર પ્રશ્નોત્તરી ત્યારે થાય છે કે જ્યારે ડૉક્ટર કલામ છે એ પોતે રાષ્ટ્રપતિના પદ પર આસીન હતા, એટલે કે રાષ્ટ્રપતિ હતા ત્યારે આ બધી ચર્ચા વાતચીત થયેલી છે. હવે પ્રશ્ન કરતા એટલે કે પ્રશ્ન પૂછે છે, ક્યાંનો છે વિદ્યાર્થી, તો કે આર અરવિંદ કક્ષા 3 સેટ મેડ સ્કૂલ ચેન્નઈ, 3જા ધોરણનો છોકરો છે. કેવો પ્રશ્ન પૂછે અને ક્યાંથી પૂછે, તો ચેન્નઈથી. હવે આપણે વિચાર કરો કે જો આવા નાના નાના બાળકોનો છે એમના મનમાં કેટલા બધા પ્રશ્ન જાગતા છે. આમ જોઈએ તો આપણે મોટા કરતાં નાનાનું મન છે ને બહુ ઝડપથી ચાલતું હોય ને એવું લાગે છે, કારણ કે એના પ્રશ્ન પણ એને એવા જ હોય, આપણે ક્યારેય વિચાર્યું ન હોય, કારણ કે એની માટે તો બધું નવું નવું જ હોય છે, એટલે એને ખૂબ જ પ્રશ્ન થતા હોય છે. એટલે એને પોતાના મનમાં કયો પ્રશ્ન થાય છે એ જોઈએ. પૂછે છે પ્રશ્ન. કલામ છે કહેતે હૈ, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं. શું પૂછે છે કે તમે તમારા જ્યારે નાના હતા બાળપણમાં ત્યારે એવી કોઈ ઘટના છે કે તમને હંમેશા યાદગાર હોય અને એ તો અમને બતાવશો એમ. જો આપણને પણ આપણા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બનેલી હશે અને આપણે પણ એ ઘટના છે ક્યારેય ભૂલતા નથી. ઘણી વખત ઘટના છે સારી અથવા ખરાબ કોઈ પણ અનુભવ થાય છે, તેમ છતાં આપણે ભૂલતા નથી. પણ એમાં ખાસ કરીને જે ખાસ હોય છે સારી, એને તો આપણે ક્યારેય ભૂલતા જ નથી. હવે જો
અબ્દુલ કલામ છે આ બાળકને કેવો જવાબ આપે છે डॉक्टर कलाम। कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है। એમના 5મા ધોરણમાં જ્યારે અબ્દુલ કલામ ભણતા હતા ત્યાં એ વખતની વાત કરેલી છે। એ વખતે એમના એક શિક્ષક હતા। એ શિક્ષકનું નામ શું હતું? કોણ બતાવશે? બતાવો ચાલો તો। તો એ શિક્ષકનું નામ હતું શ્રી શિવ સુબ્રમણ્ય અય્યર। એમને એક વાત કરી હતી, એ એમને ખૂબ જ યાદ રહી ગઈ છે। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। હવે એકવાર ક્લાસમાં કાંઈક એવું ભણાવી રહ્યા હતા શિક્ષક એમના કે પક્ષીઓ છે એ કેવી રીતે ઉડે છે। હવે આપણને બધા આપણે નાના હતા ત્યારથી જોતા આવ્યા છીએ ને કે પક્ષીઓ કેવી રીતે ઉડે, તો આપણને તરત એમ થાય કે હવે આમ કરતાં ઉડી જાય આકાશમાં, એ બે પાંખો પોરી કરી અને ફરતા હોય છે, આખા આકાશમાં જાણે વિહરતા હોય છે। તો એમને કહે છે કે પક્ષીઓ કેવી રીતે ઉડી રહ્યા હોય છે। તો શું કહે છે એમના શિક્ષક, શું કરે છે? उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इनका जीवंत उदाहरण दिया। जीवंत એટલે જીતા જાગતા, એટલે શું કરે છે? ધારો કે આપણને ઘણી વખત આપણે કહીએ છીએ ને ક્લાસમાં ભણાવી અને આપણે ભણીએ એ તો યાદ રહે જ છે, પણ ઘણી વખત આપણે એને તાત્કાલિક પ્રત્યક્ષ એને જોતા હોય, નિહાળીએ છીએ કે કઈ રીતે આ વસ્તુ બને, કઈ રીતે આ પક્ષીઓ છે ઉડી રહ્યા છે। પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ્ઞાન આપણે મેળવી, તો કે એ જોવા માટે સમુદ્રના તટ કિનારા પાસે લઈ જાય છે અને બતાવે છે। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। शब्दार्थ जो मस्तिष्क, એટલે દિમાગ, મનમાં। એટલે કે શિક્ષક કે છે શું કહે છે, પક્ષી કેવી રીતે ઉડે એનો સાક્ષાત્કાર જ્ઞાન દેવા માટે, પ્રત્યક્ષ રીતે જ્ઞાન દેવા માટે બધા જ બાળકોને એક વખત છે રામેશ્વર સમુદ્ર છે એના કિનારે લઈ જાય છે અને પક્ષીઓ કેવી રીતે ઉડે છે એનું જીવતું જાગતું એક ઉદાહરણ બાળકોને પૂરું પાડે છે। અને અબ્દુલ કલામ કહે છે આ જ્ઞાન અમને મેળવ્યું તો એ હંમેશા અમારા મગજમાં યાદગાર છે। તો કે આ એક યાદગાર એવી ઘટના છે। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। प्रेरणा એટલે પ્રોત્સાહન। એટલે કે આ જીવતું જાગતું ઉદાહરણ આપે છે, એના લીધે એમના મગજમાં હંમેશા એ ઘટના યાદ રહે છે કે પક્ષીઓ આવી રીતે ઉડે છે। એ જીવતા જાગતા ઉદાહરણના લીધે તેમને પોતાને શેમાં, તો કે વિજ્ઞાન ભણવામાં, વિજ્ઞાનમાં આગળ ભણવામાં પ્રોત્સાહન મળે છે। હવે પ્રશ્ન કરતા એટલે હવે બીજું બાળક છે એ પ્રશ્ન પૂછે છે, જોઈએ એ બાળક ક્યાંનું છે। તો સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર, હિન્દી માધ્યમિક શાળા નાગપુર। શું નામ હોય છે બાળકનું? સરયુ મકર, ધોરણ 5, 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એ જુઓ અબ્દુલ કલામને કેવો પ્રશ્ન પૂછે। જો આપણે જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એમાં પણ ચિત્ર આપેલું જ છે કે જો અબ્દુલ કલામ છે એ બેઠેલા છે અને એમની આજુબાજુ છે ઘણા બધા નાના નાના વિદ્યાર્થીઓ બધા બેઠેલા છે અને અમુક જો એકના હાથમાં માઇક દેખાય છે તો એ બાળકો છે વારાફરતી પ્રશ્ન કરી રહ્યા છે। હવે આ છે એ નાગપુરથી પ્રશ્ન પૂછેલો છે। શું કહે છે? बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। प्रमुखता શું થશે એનો અર્થ?
પ્રમુખતા એટલે મહત્ત્વ. તો જ્યારે આપણે નાના હોઈએ છીએ તો ત્યારે આપણે કઈ ભાષાને વધારે મહત્ત્વ દેવું જોઈએ? જો અત્યારે આપણને ખ્યાલ જ છે, અત્યારે આપણે જોઈએ તો બધા ઇંગ્લિશ મીડિયમ, અંગ્રેજી માધ્યમમાં વધારે એ તરફ ખેંચાઈ રહ્યા છે. ગમે તેને પૂછીએ તો શું કહે છે? ઇંગ્લિશ મીડિયમમાં મારો બાબુ ભણે છે, છોકરો ભણે છે. તો હવે આ બાળક 5મા ધોરણમાં ભણે છે, એને એવો પ્રશ્ન થાય છે કે જ્યારે આપણે નાના હોઈએ છીએ તો ત્યારે આપણે કઈ ભાષાને વધારે મહત્ત્વ આપવું જોઈએ? ડૉક્ટર કલામ છે, સરસ મજાનો એને જવાબ આપે છે. मैंने स्वयं माध्यमिक कक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से ही पूरी की. આપણી માતૃભાષા જે હોય છે, જે આપણે ગુજરાતીઓ હોય તો એ ગુજરાતી ભાષા શું કહે છે તો કે આપણી માતૃભાષા છે તો એમાં જ જે માધ્યમિક કક્ષા સુધીની એમને માતૃભાષામાં જ એમને અભ્યાસ કર્યો હતો. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हो. એટલે કોલેજ અને પછી આગળની માધ્યમિક આ બધી છે એ બધી છે એ લોકો એમને તો કે કયા માધ્યમમાં કોલેજ અને પછી આગળનું બધું ભણતર પૂરું કર્યું? તો કે એ બધું છે એ અંગ્રેજી માધ્યમમાં વડે પૂરું કર્યું છે. હવે શું કહે છે? मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. એટલે ડૉક્ટર કલામ એવું માને છે કે આપણે કોલેજમાં પણ કયું માધ્યમ પસંદ કરી શકીએ? તો કે એમનું એવું માનવું છે કે કોલેજમાં રહીને પણ આપણે જે આપણી માતૃભાષા છે એમાં રહી એટલે કે માતૃભાષાને આપણે પસંદ કરવી જોઈએ, એના માધ્યમ વડે જ આપણે અભ્યાસ કરવો જોઈએ, શીખવું જોઈએ એમ કહે છે. જો એ પોતાની માતૃભાષાનું કેટલું મહત્ત્વ છે સમજાવે છે. ઘણી વખત આપણે ઘણી વખત જોઈએ, હવે આપણે ગુજરાતી બોલતા હોઈએ છીએ વ્યવહારમાં પણ એમાં જોઈએ તો કેટલા બધા અંગ્રેજી શબ્દો વાપરતા હોઈએ છીએ. આપણને જોઈએ છે ક્યાંય શુદ્ધ ગુજરાતી સાંભળવા મળતું નથી. क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है. હવે આપણે વિચારો, ભલે બાળક કદાચ અંગ્રેજી માધ્યમમાં ભણતું હશે પણ તો આપણે વિચારો, બાળક અથવા યુવાન કોઈ પણ છે એને વિચાર શેમાં આવશે? આપણે હવે આપણે કઈ ભાષા શીખ્યા છીએ? તો આપણે આપણી માતૃભાષા શીખ્યા છીએ ને. તો એને વિચાર મનમાં જે આવે છે એ શેમાં આવે છે? કોણ કહેશે? હા, શેમાં આવે છે? તો આપણી માતૃભાષા જે છે, આપણે માતૃભાષા જે બોલીએ છીએ એમાં જ આપણને વિચાર આવે છે. ઉસી મેં अपनी बात सहजता से, सहजता એટલે આસાની છે. એટલે આપણે જે કાંઈ વિચાર આવે છે એ પ્રગટ કરવાનો હોય અથવા બહાર લાવવાનો હોય ત્યારે છે એ છે આપણી જે માતૃભાષા છે એમાં આપણે સહજતાથી એટલે આસાનીથી એ કહેવામાં આપણે સક્ષમ હોય છે. સક્ષમ એટલે સમર્થ હોય છે. આપણે આસાનીથી આપણા મનમાં જે વિચાર છે એ બીજા સામે રજૂ કરી, જ્યારે નહીંતર બીજી ભાષામાં આપણે શું કરવું? આપણી વિચાર છે માતૃભાષામાં આવે છે પણ એને આપણે બીજી ભાષામાં ટ્રાન્સલેશન કરી અને પછી આપણે એને રજૂઆત કરીએ છીએ. તો એ સારું છે કે આપણે આપણી માતૃભાષામાં જ વિચારીએ છીએ અને એ આપણે તરત એ વિચાર સામે મૂકી શકીએ છીએ. पर इसमें कोई दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा के नितांत आवश्यकता है. नितांत એટલે એટલે આપણે જોઈએ તો એ ખૂબ જ જરૂરી છે કે આપણને અંગ્રેજી ભાષા પણ આવડવી જોઈએ. માત્ર આપણે માતૃભાષા આપણી ગુજરાતી છે તો આપણે એમાં જ ભણવું અને એ જ શીખવું. અંગ્રેજી ભાષા આપણી નથી તો એનો બહિષ્કાર કરવો અને એ ન ભણવું તો એ ચાલે ને. એટલે વૈશ્વિક સ્તર પર
જોઈએ કે બધા દેશમાં અત્યારે કઈ ભાષામાં બધો વ્યવહાર ચાલી રહ્યો છે, તો અંગ્રેજી છે. અત્યારે આપણે જોઈએ કોઈ પણ વસ્તુ છે એની ઉપર બધી વિગતો માહિતી જે કાંઈ લખી હોય એ કઈ ભાષામાં લખેલી હોય છે, અંગ્રેજીમાં જ લખેલી હોય. એટલે કહે છે આપણું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, પણ એની સાથે અંગ્રેજી પણ એટલું જ જરૂરી છે, જેથી કરી અને આપણે વિશ્વનું જે કાંઈ સ્તરનું જે કાંઈ જ્ઞાન છે, જે કાંઈ માહિતી છે એ આપણે મેળવી શકીએ. તો ચાલો બાળકો, આજે આપણે પાઠ છે 5, સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. હવે આપણે પણ જોઈએ, ઘણી વખત આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે પણ કંઈક એવો પ્રશ્ન પૂછવા કે એમાંથી કાંઈક આપણને જાણવા મળે, આપણને કાંઈક પ્રેરણા મળે. ચાલો, થેન્ક યુ.